વેનેઝુએલાથી ઇમ્પોર્ટ કરી શકે, પણ એ થોડો ઇશ્યુ રહે કે વેનેઝુએલાથી આપણે જો ક્રૂડને ઇમ્પોર્ટ કરીએ છીએ તો વેનેઝુએલા વાળો ઇશ્યુ આપણા માટે એ છે કે એક તો કોસ્ટલી છે, પ્લસ અહીંયા આવતા 22 દિવસ લાગી જાય. તો આ એક સિનારીઓ છે એ આપણા માટે ખરાબ છે કે આપણે જલ્દીથી આ સપ્લાયને આના બેકમાં લઈ જઈએ એ ચાન્સીસ ઓછા છે. હવે ત્રીજું છે એ છે કે આપણે રશિયન ક્રૂડ ની જે ચર્ચા કરી રહ્યા છે કે ચાલો રશિયાથી આપણે ક્રૂડ લઈશું. તમને ખ્યાલ છે ઓવરનાઇટ જ્યારે આ કમેન્ટ આવ્યું પછી રશિયાના ક્રૂડના પ્રાઇસ $9 વધી ગયા. મીન્સ કે અત્યારે એ $71 આવી ગયું, જે $62-60 સુધી હતું. હવે રશિયન ક્રૂડ અને WTI ક્રૂડમાં માત્ર $6-7 નો ફરક રહ્યો, જે બહુ મોટો ફરક હતો. તો બેઝિક આ બધા સિનારીઓ, આ બધી સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે રશિયન ક્રૂડના ઇમ્પોર્ટનું જે ડિસિઝન છે એનાથી આપણી સપ્લાય ઉપર કોઈ મોટી અસર થાય એવું નથી. અને સેકન્ડ જે નેગેટિવ એ છે કે આ જે ક્રૂડ છે એ થોડું બિયોન્ડ ધ પોઈન્ટ ટોપિક રહેશે. અને નેચરલ ગેસની સપ્લાય પણ આપણા માટે એક ટોપિક છે, કારણ કે આપણે ગેસ બેઝ જે ઇમ્પોર્ટ છે એટલું બધું ખાસ ના થઈ શકે. એટલે આપણે એ પણ આપણી પાસે પાઇપલાઇનથી એટલો પુરવઠો નથી, એટલે આપણી પાસે એલપીજી પણ 22 દિવસની સપ્લાય છે.